અમદાવાદમાં વરસેલા અનરાધાર વરસાદે અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હાલ બેહાલ કરી દીધા હતા। 3 દિવસ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હાલ અમે બાવળાની રત્નદીપ સોસાયટીમાં છીએ, જ્યાં આપ જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીં જે સોસાયટીઓ છે કે જ્યાં કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોને પોતાની ઘરવખરી વાહનોનો બચાવ કઈ રીતે કરવો તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે પોતે લોકો જે ઘરવખરી છે તે પોતે સલામત સ્થળે ખસેડી રહ્યા છે। આપણી સાથે કેટલાક રહેવાસીઓ છે, તેમની સાથે વાત કરીશું। આપ ક્યાં રહો છો? અહીંયા કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? બહુ ખરાબ, શું કહેશો? બહુ ખરાબ પરિસ્થિતિ છે। કોઈ જોવા પણ નથી આવતું પાલિકાવાળા। કાલ પરમ છે 4 છોકરા અંદર હતા। અમે કોર્પોરેટરને કીધું કે છોકરા અંદર છે કે જીસીબી મોકલીએ છીએ એવું કીધું, પણ જીસીબી હજી સુધી કોઈ આવ્યું નથી। બરાબર, આપ શું કહેશો? આ જે સોસાયટી છે ત્યાં કેટલા મકાનો આવેલા છે અને કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? આ જે સોસાયટી છે રત્નદીપ સ્વાગત સોસાયટી છે, આમાં આશરે અંદાજિત 800 થી 900 મકાનો પાછળની સાઈડ ડૂબાયેલા છે। વેલામણી વિસ્તાર બરિયાદેવમાં બહુ જ ખૂબ જ હાલત ગંભીર છે। બાવળાના કોઈ ભાજપ સરકાર નહીં કોઈ નગરપાલિકાવાળા જાણ આવતા નહીં। અમે કાલથી લગાતાર 4-5 દિવસથી આની આ મુશ્કેલી છે, નથી લાઇટ નથી ખાવાનું મળતું ટાઈમે। અમે કાલના નગરપાલિકાને કોર્પોરેટરને જાણ કરી છે, કોઈ કોર્પોરેટર અહીં આંટો મારવા બી નથી આવતા। 4 થી 5 નાના છોકરાઓને બચાયેલા છે, કોઈ અમને સપોર્ટ બી નહીં આવતું। અને જ્યારે વોટ લેવાના હોય ત્યારે બધા દરેક કોર્પોરેટર, દરેક ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે આપવાળા બધા દોડતા હોય છે, પણ આ વખતે આ પ્રોબ્લેમ છેલ્લા 15 થી 20 વર્ષનો છે। અને આ બાવળામાં આનો આ જ પ્રોબ્લેમ છેલ્લા 15 થી 20 વર્ષનો। આ 800 થી 900 મકાનોનું દર વર્ષે 15 થી 20 દિવસ, 1 મહિનો પાણી ભરેલું હોય છે સાહેબ। નથી લાઇટની વ્યવસ્થા, નાના છોકરાઓ તમે જુઓ, તમે ઘરના મકાનો જુઓ, ગેસના બાટલા અંદર જુઓ, ખાટલા જુઓ, બધું તણાઈ રહ્યું છે અંદર। ખાસ કરીને આપ જોઈ શકો છો આજે બાવળાની પરિસ્થિતિ છે, કયા પ્રકારની હાલતમાં હાલ લોકો દિવસો પસાર કરી રહ્યા છે। વહીવટીતંત્રને જાણ કરી છે, તેમ છતાં અહીં કોઈપણ પ્રકારની તેઓને મદદ ન મળી હોવાનો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। લાખો રૂપિયાનું નુકસાન છે, કારણ કે ઘરવખરી તો પલળી ગઈ છે, સાથે સાથે જે વાહનો છે તે વાહનો પણ હાલ કઈ રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે તે જોઈ શકાય છે। આજે અહીં લોકો જે રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય કે અહીં કેટલી હદ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। એટલે હાલ તમામ લોકોને એક જ અપેક્ષા છે કે જિલ્લા વહીવટીતંત્ર તેમની મદદે આવે અને તાત્કાલિક રીતે આ પાણીનો યોગ્ય નિકાલ કરે, જેથી કરીને પોતાનું જે જનજીવન છે તે પૂર્વરત થઈ શકે। કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બાવળા।